વાવથરા જિલ્લાના વાવ તાલુકાના મોરીખા ગામે થોડા મહિના અગાઉ દલિત સમાજના યુવકની હત્યા કરાઈ હતી અને આજે હત્યાને લઈને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસ દ્વારા જે આરોપી હતા આરોપીની ધરપકડ કરી તેમને જેલના હવાલે કર્યા। પરંતુ જે ફરિયાદી છે ફરિયાદીનું કહેવું છે કે 302 ની કલમ ઉમેરવામાં આવે અને આખરે સ્થાનિક પોલીસથી લઈ જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવામાં આવી, પરંતુ 302 ની કલમ ઉમેરવામાં ન આવતા આખરે દલિત સમાજ છેલ્લા 5 દિવસથી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં ધરણા ઉપર બેઠો હતો અને આજે આ ધરણા મોકૂફ કરાયા છે। તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર। નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વાત વાવથરા જિલ્લાની છે। વાવથરા જિલ્લાનું જે વાવ તાલુકો અને વાવ તાલુકાનું જે મોરીખા ગામ, આ મોરીખા જે ગામ છે આ ગામમાં 2 મહિના અગાઉ એક દલિત સમાજના યુવકનો મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યો હતો અને આખરે પોલીસને જાણ કરવામાં આવી। પોલીસ ઘટના સ્થળે પહોંચી અને પોલીસ મથકે ફરિયાદ નોંધાણી અને આજ ફરિયાદને લઈને પોલીસ દ્વારા જે આરોપી હતા આરોપીની અટકાયત કરી તેમના જેલને હવાલે કર્યા। પરંતુ જે ફરિયાદી છે ફરિયાદીનું કહેવું છે કે મારા જે દીકરો છે આ દીકરો પાણીમાં ડૂબવાથી મોત થયું નથી, પરંતુ તેની હત્યા કરવામાં આવી છે અને આખરે આ જે 302 ની કલમ ઉમેરવા માટે જે સ્થાનિક પોલીસ છે, સ્થાનિક જિલ્લા પોલીસ વડા છે, તેમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી, પરંતુ આ પોલીસ તેની વાત ન સાંભળી અને આખરે વાત ન સાંભળતા મોરીખા ગામે જે દલિત સમાજ હતો આ દલિત સમાજ એકઠો થયો હતો અને એકઠો થયા બાદ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી અને 2 દિવસની મુદત આપવામાં આવી, પરંતુ 302 ની કલમ ઉમેરવામાં ના આવી અને આખરે જે દલિત સમાજ છે આ દલિત સમાજ જિલ્લા કલેક્ટરના પ્રાંગણમાં ધરણા ઉપર બેઠો। જોકે સતત 5 દિવસથી જિલ્લા કલેક્ટરના પ્રાંગણમાં જે દલિત સમાજના જે આગેવાનો હતા આગેવાનો ધરણા ઉપર બેઠા અને તેમને જે માંગ હતી કે કલેક્ટર દ્વારા આવેદન સ્વીકારવામાં આવે અને 302 ની કલમ ઉમેરવામાં આવે, પરંતુ અનેક સમજાવટો કરવામાં આવી, પરંતુ કલેક્ટર આવેદન પત્ર લેવા તૈયાર નહોતા અને જે 302 ની કલમ હતી તે ઉમેરવા તૈયાર નહોતા અને આખરે રજૂઆતો થઈ અને રજૂઆતો થયા બાદ આ જે દલિત સમાજના જે આગેવાનો હતો આગેવાનોને જે સ્થાનિક પોલીસ વડા છે, જે જિલ્લા કલેક્ટર છે, તેમના દ્વારા આશ્વાસનો આપવામાં આવ્યું છે અને જે સ્થાનિક ડીવાયએસપી છે જે તપાસ કરી રહ્યા હતા તેમના જોડેથી તપાસ લઈ જે પાટણ જિલ્લાના જે સિદ્ધપુર ડિવિઝનના ડીવાયએસપી છે તેમને તપાસ આપવામાં આવી છે અને તેમને જે તપાસ છે આ તપાસ અધિકારી છે અધિકારીએ ખાતરી આપી છે અને 7 દિવસની મુદત આપી છે। આ 7 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી છે। જો કે તમામ બાબત છે, તમામ બાબતને લઈને સિદ્ધપુર ડિવિઝનના ડીવાયએસપી શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો। વાવથરા જિલ્લાના વાવ પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 13મી જૂનના રોજ ફરિયાદી નરભેરામભાઈએ પોતાના દીકરા લખીરામભાઈનો મૃત્યુ બાબતનો એક ગુનો એટ્રોસિટી એક્ટ ખાતે દાખલ કરાવેલો। આ ગુનાની તપાસ છે એ લોકલ ડીવાયએસપી સંભાળી રહેલા અને એમણે ગુનાની તપાસ ચાલુ રાખેલી। દરમિયાન જે ફરિયાદી અને ભોગ બનનાર છે આમણે તપાસ બાબતે આઈજીપીસી બનાસકાંઠા ને રજૂઆત કરેલી કે તપાસમાં કેટલાક મુદ્દાઓની નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ થાય। આના અનુસંધાને આઈજીપીસી બનાસકાંઠા રેન્જ અને ડીજીપી સાહેબ ગુજરાત રાજ્યએ પરામર્શ કરી અને આ ગુનાની તપાસ છે એ વાવથરા જિલ્લાના ડીવાયએસપી પાસેથી લઈ અને અન્ય જિલ્લાના ડીવાયએસપીને સોંપવામાં આવે, જે અનુસંધાને મને આજરોજ આ ગુનાની તપાસ મળેલ છે અને આ ગુનાની તપાસ મેં ચાલુ કરેલ છે અને આ ગુનાની તપાસમાં હવે પછીનું જે મારો પ્લાન ઓફ એક્શન છે કે આ ગુનાની તપાસ એ નિષ્પક્ષ અને ન્યાયી થાય અને જે આ ગુનાની ખૂટતી કડીઓ છે અને આના વિશે કે કાયદાકીય જોગવાઈઓ મુજબ જે કંઈ કરવાની થતી હોય તપાસ ત્વરિત ગતિએ થાય અને આને કોઈ ચોક્કસ પરિણામલક્ષી પહોંચાડી શકાય। પીડિત પરિવારને કેટલો સમય આપ્યો છે? પીડિત પરિવારને અને સમાજના આગેવાનોને આજ સાંભળેલા છે અને એને એવું કહેલું છે કે જેમ બને તેમ જલ્દી આ ગુનાની તપાસ હું ફરીથી કહું છું કે આજે જ મેં સંભાળેલી છે, એટલે તમામ બાબતોથી વાકેફ થઈ અને જેટલું બને એટલું શક્ય બહુ ઝડપથી આ ગુનાના જે તપાસ છે એ બાબતે એમને વાકેફ કરવામાં આવશે અને નિષ્પક્ષ અને ન્યાયિક તપાસ માટે પ્રયત્ન કરવામાં આવશે।
તમે જો તે પ્રકારે જે સિદ્ધપુર ડિવિઝનના ડીવાયએસપી નું કહેવું છે કે જે 302 ની જે કલમની જે વાત દલિત સમાજ કરી રહ્યો છે એ આગામી સમયમાં તપાસ થશે અને તપાસ થશે ત્યારબાદ તેના પુરાવા એકઠા કરવામાં આવશે અને એકઠા કર્યા બાદ જો આ પુરાવા એકત્રિત થશે અને ત્યારબાદ જ આ કલમ ઉમેરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને આ જે બાબત છે આ બાબતમાં કોઈ પણ બાબતની કચાશ રાખવામાં આવશે નહીં તે પ્રકારની ખાતરી આપવામાં આવી છે. જો કે આ તમામ બાબત છે તમામ બાબતને લઈને દલિત સમાજના આગેવાન પથુભાઈ જે છે તે શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો. પહેલી તો તમે જે ધરણા સમેટવાની વાત કરી, ધરણા સમેટવામાં નથી આવ્યા. ધરણામાં બ્રેક આપી છે. કોઈ પણ મેટર હોય, અમારી જે 302 મોરીખા મર્ડર કેસમાં 302 ની ઉમેરાની માંગ હતી, કારણ કે પહેલેથી જ 302 હતી. પોલીસે અમારાથી પહેલેથી જ 302 નથી કરી, 302 હતી જ ને 302 નથી કરી. એટલા માટે અમે નવા ડીવાયએસપી કે પંડ્યા સાહેબને આઈજી સાહેબે જે તપાસ આપી છે, અમે 5 દિવસથી ધરણા ઉપર બેઠા હતા. અત્યારે 5મા દિવસે અમને તપાસ આપવામાં આવી છે સાહેબને, ડીવાયએસપી સાહેબને, અને ડીવાયએસપી સાહેબે અમને સાંભળ્યા છે અને ડીવાયએસપી સાહેબને અમે બધી વાત કરી છે, વાતથી વાકેફ કર્યા છે. તો ડીવાયએસપી સાહેબે અમને સમાજના લોકોને બધાની ખાતરી આપી છે કે હું 7 દિવસની અંદર આ બધા કાગળોની તપાસ કરીશ. તપાસ કરીને 7 દિવસની અંદર હું કોર્ટમાં 302 ના ઉમેરા માટે એપ્લિકેશન કરીશ. જો સાહેબને એપ્લિકેશન સાહેબ જો 7 દિવસ પછી નહીં કરે તો અમારા ધરણા 7 દિવસ પછી યથાવત ચાલુ રહેશે. અમે 7 દિવસનો ખાલી તપાસ કરવા માટે બ્રેક આપી છે. તમે જો તે પ્રકારે જે દલિત સમાજના જે આગેવાન છે તેમનું કહેવું છે કે હાલમાં જે 5 દિવસથી કલેક્ટર કચેરીના પ્રાંગણમાં જે ધરણા કરવામાં આવતા હતા અને આ જ ધરણાને લઈને જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા દ્વારા આશ્વાસન આપ્યું છે અને જે સ્થાનિક ડીવાયએસપી જોડે જે તપાસ હતી આ તપાસ લઈ પાટણ જિલ્લાના સિદ્ધપુર ડિવિઝનના જે ડીવાયએસપી છે તેમને તપાસ આપી છે અને આ જે ડિવિઝનના જે ડીવાયએસપી છે તેમને 7 દિવસની ખાતરી આપી છે. એટલે હાલમાં જે આ ધરણા છે ધરણા મોકૂફ કરવામાં આવ્યા છે, પરંતુ જે 7 દિવસે આ 7 દિવસ બાદ જો દલિત સમાજને યોગ્ય ન્યાય નહીં મળે તો આવનાર સમયમાં જે ધરણા છે આ ધરણા યકબંધ રાખવામાં આવશે. આ પ્રકારનું નિવેદન દલિત સમાજના આગેવાને આપ્યું છે. જોઈએ આવનાર સમયમાં આજે સિદ્ધપુર ડિવિઝનના જે ડીવાયએસપી છે આ ડીવાયએસપી દ્વારા આ જે દલિત સમાજ છે આ દલિત સમાજને કેવો ન્યાય આપવામાં સફળ થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, વાવ, થરાદ.